તો રાજ્યમાં તહેવારોમાં અખાદ્ય મસાલાથી સાવધાન, ખેડા જિલ્લામાંથી ઝડપાયો અખાદ્ય બરીનો જથ્થો। અખાદ્ય કાળા બરી અને ભેળસેળનો પર્દાફાશ ઝડપાયો। નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં કરી હતી રેડ, ત્યારે જય અંબે સ્પાઇસીસમાંથી મળી આવ્યો છે આ ખાદ્ય જથ્થો। 9 લાખનો આશરે 2600 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી। તો FSSAI નું પણ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે। સેમ્પલો લઈ ચકાસણીના અર્થે મોકલવામાં આવ્યા છે। વળી એકવાર મરીનો નકલી જથ્થો ઝડપાયો છે, ત્યારે રાજ્યમાં તહેવારોમાં ખાદ્ય મસાલાની સાવધાન રહેવા જરૂર છે, કારણ કે ફરી એકવાર ખેડા જિલ્લામાંથી ઝડપાયો છે અખાદ્ય મરીનો જથ્થો। અખાદ્ય કાળા મરી અને ભેળસેળનો પર્દાફાશ કરાયો છે। નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં કરી હતી રેડ, અને જેમાં જય અંબે સ્પાઇસીસમાંથી મળી આવ્યો છે આ ખાદ્ય જથ્થો। 9 લાખનો આશરે 2600 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ છે। FSSAI નું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિજય, તહેવાર નજીક આવી રહ્યા છે, સાથે ફૂડ વિભાગ દરોડા પાડવાની કાર્યવાહી શરૂ છે, શું વધુ વિગત? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો રાજ્યના તહેવારોમાં અત્યારે અખાદ્ય મસાલાની સાવધાન રહેવાની જરૂર છે। ત્યારે ખેડા જિલ્લામાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેનો રેડ કરી હતી, અને ખેડા જિલ્લામાંથી અગત્ય જે મસાલો છે તે ઝડપાયો હતો। જે મરી મસાલો છે તે ઝડપાયો હતો। જે નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં જે જય અંબે સ્પાઇસમાંથી આ જે અખાદ્ય જથ્થો છે ઝડપાયો હતો। જે ખેડાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ તમામ કાર્યવાહી કરી હતી અને બાતમીના આધારે રેડ કરી હતી, અને જે મસાલા જે હતા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આશરે 9 લાખનો જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। વિજય, અત્યારે અખાદ્ય પદાર્થો જે ઝડપાઈ રહ્યા છે, વારંવાર આવી રીતના જે રીતના બરી મસાલા તમામ પ્રકારના અખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે, ફૂડ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો જે અખાદ્ય કાળી મરી અને ભેળસેળ પદાર્થનો જે આ મામલો છે, અને જે 2600 કિલોગ્રામનો જથ્થો જે જપ્ત કર્યો છે, એટલે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અત્યારે જે આ સેમ્પલ લેવામાં આવે છે, સેમ્પલનો જ્યારે તેના સેમ્પલ ચકાસણી કરી આવશે, ત્યારબાદ તેની અંદર કેટલું ભેળસેળ છે અને કેવી રીતના કેટલું ભેળસેળ કરવામાં આવ્યું છે, અને જે માનવ છે તે લોકોને કેટલું શરીરને કેટલું નુકસાન કરી શકે છે તે પ્રમાણે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિજય, માહિતી આપવા બદલ આભાર। તો ફરી એકવાર અખાદ્ય મસાલાથી સાવધાન, કારણ કે તહેવાર નજીક આવી રહ્યા છો, તો બીજી તરફ છે તો ફૂડ વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ છે। બાતમીના આધારે ફરી એકવાર અખાદ્ય જથ્થો ઝડપાયો છે। 9 લાખથી વધુ કિંમતનો જથ્થો ઝડપાયો છે। 2600 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમી મળી હતી, જેમાં FSSAIના લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। સેમ્પલો લઈ ચકાસણી અર્થે મોકલી દેવામાં આવ્યા છે।